જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના માંજલપુરની મારુતિધામ સોસાયટીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી 1 લાખની મત્તા ચોરી ગઈ. માંજલપુર જ્યુપિટર 4 રસ્તા પાસે મારુતિધામ સોસાયટીમાં રહેતા ફતેહસિંહ રતનસિંહ ચૌહાણ ગઈકાલે રાત્રે 8 વાગ્યે નોકરી પર ગયા હતા. તેમના પુત્ર અને પુત્રવધુ મકાનને તાળું મારીને લગ્ન પ્રસંગે પાદરા રણછોડજીના મંદિરે ગયા હતા. આજે સવારે ફતેહસિંહ ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. ચોર ટોળકી તેમના ઘરમાં ઘૂસીને તિજોરીનું લોક તોડીને 40,000 રોકડા તથા સોનાની 1.5 તોલા વજનની ચેન અને ચાંદીનો ચૂડો મળી 1 લાખની મત્તા ચોરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 1.5 તોલા સોનાની કિંમતની હાલની બજાર કિંમત મુજબ 1.80 લાખ થાય છે, જ્યારે પોલીસે માત્ર 50,000 જ ભાવ ગણ્યો છે. મારું નામ ચૌહાણ રાહુલ છે અને મારુતિધામ 1માં રહીએ છીએ 38,371. હું કાલે રાતે 8 વાગે લગ્નમાં જવા નીકળ્યો હતો અને ઘરે કોઈ હતું નહીં. પપ્પા જોબ ઉપર હતા રાત્રે. તો સવારે જ્યારે પપ્પા જોબ પરથી આવ્યા તો બહાર જારીનો નચુકો કાપેલો હતો અને ઘરમાં આવ્યા, દરવાજો ખોલ્યો, જોયું, બૂમ મારી મને. તો મારો અવાજ ના સાંભળ્યો, પણ એમણે દરવાજો ખોલીને જોયું તો બધું સામાન વેરવિખેર હતું. એ પપ્પાને એવું કે ચોરી થઈ છે. ત્યાર પછી જોયું બધું સામાન, તો એમાં એક પપ્પાની 1.5 તોલાની ચેન, 2 જૂડા અને રોકડા 40,000, આટલું સામાન અમારું ચોરાઈ ગયું છે. શું લાગે છે જે રીતના આટલી બધી પબ્લિક એટલે જે રીતના નગર છે એમાં બી આવી રીતના ચોરી થઈ જાય છે? મારે તો એટલું કેવું છે કે આવું થાય છે તો પોલીસની કાર્યવાહી થોડીક કડક કરવી જોઈએ. પેટ્રોલિંગ છે, આ છે, થોડુંક વધારવું જોઈએ. આશરે કેટલાની ચોરી થઈ છે? આશરે 2.5-3 આજુબાજુ ચોરી થઈ છે. 2.5-3 લાખની ચોરી થઈ છે. જે વખતે ઘરમાં કેટલા સભ્યો રહો છો? અમે ઘરમાં મેં, મારી વાઈફ, મારો સન અને મારા પપ્પા રહીએ છીએ. 4 જ જણ છે અમે. તમે લોકો મેરેજમાં ગયા? અમે મેરેજમાં ગયેલા રાત્રે. તમે કેટલા ગયા મેરેજમાંથી? મેં સવારે હજી 8, મારે પપ્પાનો ફોન આવ્યો કે આવું થયું છે, તો હું 10 વાગ્યા જેવો આવ્યો ત્યાંથી મેરેજમાંથી પાછો.